ગુજરાતીમાં વિડીયોઝ બનાવવાના કેમ બંધ કરી દીધા? મમ્મી જોડે કેમ વિડીયોઝ નથી બનાવતો? ગુજરાતી બોલતા શરમ આવે છે? ઓકે, આઈ હેવ એન આન્સર. હેલો, મારું નામ સુજલ છે. હું એક કોન્ટેન્ટ ક્રિએટર છું. હું હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવતો હોઉં છું. હું જ્યારે હિન્દી કે ઇંગ્લિશમાં કોન્ટેન્ટ બનાવું ત્યારે કોમેન્ટ સેક્શન ફૂલ પોઝિટિવિટીથી ભરેલું હોય છે, પણ જ્યારે હું ગુજરાતીમાં રીલ્સ બનાવું છું ત્યારે કંઈક આવી કોમેન્ટ્સ આવતી હોય છે. આઈડી નું નામ છે કિંગ ઓફ કિંગડમ. ગામમાં 4 માણસો ઓળખતા ના હોય ને કિંગ ઓફ કિંગડમ. આ જો કે છે મીઠી સોપારી, એના મોઢામાં સાચે સોપારી ભરેલી હશે ને કહે મીઠું સોપારી તું બોલતા શીખ પેલા. ઉધારીનો માવો ખાતા હોય ને મારા કોમેન્ટ સેક્શનમાં આવીને કે ચકલા કોઈ દી બાજ ન બને, હારે લુખા તું પેલા માણસ તો બન. હું જ્યારે આ વિષય ઉપર વાત કરું ત્યારે મને ઇગ્નોર કરવાનું કહેવામાં આવે, એટલે મેં ઇગ્નોર કરતા કરતા ગુજરાતીમાં રીલ્સ જ બનાવવાનું બંધ કરી દીધું. વી આર એકચ્યુઅલી નોટ જસ્ટ ઇગ્નોરિંગ ધેમ, વી આર સમહાઉ જસ્ટ સપોર્ટિંગ ધેમ કે તમે હજી પણ કરો કોમેન્ટ, અમે કાંઈ નથી બોલવાના. એન્ડ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે મારું કોન્ટેન્ટ વલ્ગર નથી, હું કંઈ હેટ નથી ફેલાવી રહ્યો. આઈ ઓલ્સો બિલીવ ઇટ્સ નોટ ક્રિન્જ. આઈ એકચ્યુઅલી સ્ટાર્ટેડ માય કોન્ટેન્ટ ક્રિએશન વિથ ગુજરાતી રીલ્સ. સામેવાળા ગંગામાસીનો છોકરો, મમ્મી જોડેની રીલ્સ, એમાં પણ આવી હેટ કોમેન્ટ્સ આવતી. ત્યારે મને એમ થતું કે ભાઈ બિઝનેસ માઇન્ડસેટ રાખતા આવા ગુજરાતી લોકો જે બધી ફિલ્ડમાં આગળ વધી ગયા છે, એ લોકોનો જીવ આટલો ટૂંકો. વધારે પડતી હેટ કોમેન્ટ્સ મને પુરુષો તરફથી આવે છે. એ લોકોને એમ લાગે છે કે મને બાય કોઈને લોકો પોતાને મરદ સમજે છે. હવે વિચારો, પોતાને મરદ સમજવા માટે તમને કોઈને નીચું દેખાડવું પડે તો આવી મર્દાનગીને તમે પોટલું વાળીને માળિયામાં મૂકી દેજો. હવે પ્રશ્ન એ છે કે એવા કેટલા કિસ્સાઓ હશે જ્યારે તમે આવા લોકોને રોક્યા હશે કે આવી હેટ કોમેન્ટ્સ ને તમે રિપ્લાય આપ્યા હશે. હવે કહેશે કે આવી ગયો સિમ્પથી માંગવા. સિમ્પથી નથી જોઈતી ભાઈ, મારા બદલાવ જોઈએ છે. સો આઈ હેવ ડિસાઇડેડ આઈ વિલ નેવર સ્ટોપ મેકિંગ રીલ્સ ઇન ગુજરાતી. મારી બાકાજી કી ચાલુ જ રહેશે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હમી હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય.